કચ્છમાં સાયબર ક્રાઇમની ટીમે ચોખાની આડમાં રેડીમેડ કપડાના ટ્રેલરને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ખોટું બિલ બનાવી ટેક્સ ચોરી કરવાનો નવો કિમિયો અપનાવી પંજાબથી ગાંધીધામ આવતા ટ્રેલરમાં ચોખાના કટ્ટાની આડમાં 80 ગુણ રેડીમેડ કપડાનો જથ્થો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે। બાતમીના આધારે સાયબર ક્રાઇમની ટીમે કાર્યવાહી કરી આધાર પુરાવા ન મળતા 2 લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। ડ્રાઈવર પાસેથી બિલ ન હોવાથી ટેક્સ ચોરીનો ગુનો નોંધાયો છે। કબજે કરવામાં આવેલ ટ્રેલર અને માલ સામાન મળીને કુલ 22 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હર્ષદ ફોન લાઈનથી જોડાયા છે। જી હર્ષદ, સાયબર ક્રાઇમ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? જીલન, ફરી એકવાર ટેક્સ ચોરી કચ્છમાંથી મોટા પ્રમાણમાં ટેક્સ ચોરી જે છે તે સાયબર ક્રાઇમે જે છે તે ઝડપી પાડી છે। ખાસ વાત કરવામાં આવે, ગઈકાલે પૂર્વ કચ્છના ભચાઉમાં સાયબર ક્રાઇમ દ્વારા બાતમીના આધારે એક ટ્રેલરની તપાસ જે છે તે કરવામાં આવી હતી, જે ટ્રેલરમાં 80 બોરી રેડીમેડ કપડા હોવાનું સામે આવ્યું હતું। ચોખાની આડમાં આ રેડીમેડ કપડા જે છે તે લઈ આવવામાં આવતું હતું, જેને લઈને બાતમી મળી હતી, તેને લઈને સાયબર ક્રાઇમ જે છે તે ત્રાટકી હતી। તપાસ કરતા ચોખાની આડમાં 80 બોરી રેડીમેડ કપડા જે છે તે સામે આવ્યું છે અને તેના આધાર પુરાવા માંગતા આધાર પુરાવા જે છે તે ન મળતા બિલ્ટી પણ જે છે તે ન મળતા સાયબર ક્રાઇમે જે છે તે ગુનો નોંધ્યો છે। સાયબર ક્રાઇમે ડ્રાઈવર અને સહિત એકની ધરપકડ જે છે તે કરી છે। સાથે સાથે ગાડી પર જે છે તે ડિટેન કરવામાં આવી છે અને ટેક્સ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે અને કુલ 22 લાખ રકમ હોવાનું જે છે તે હાલ સામે આવી રહ્યું છે। જી આભાર હર્ષદ, તમામ જાણકારી આપવા માટે।